અપનાવે મોહ છોડી દે, લાલસા તો પાસે પણ ન આવવા દે, રાગ દ્વેષને જીવનમાં કોઈ સ્થાન જ ન હોય, આવા વ્યક્તિને તમે શું કહેશો? સાધુ સંત એ જ હોય જે આવું જીવન જીવી શકે. બાકી તો સંસારીઓમાં અને સાધુ સંતોમાં કોઈ ફરક જ નહીં હોય. પરંતુ જે કિસ્સાઓ હવે સામે આવ્યા છે તે સવાલ પૂછે છે કે સંતો સાધુઓ પણ સામાન્ય લોકોની જેમ જ મોહ માયામાં લિપ્ત છે? શું માયામાં લપેટાયા છે સ્વામી? કોઈ ઠગાઈ કરી રહ્યું છે, કરોડોની છેતરપિંડી કરી રહ્યું છે, તો કોઈ વારસાના વિવાદમાં ઝઘડાઓ કરી રહ્યા છે. અને આક્ષેપો પણ કેવા, આપણા જેવા સામાન્ય લોકો જેવા. તો પણ આ ભગવો ધારણ કરવાનો અર્થ શું? ધર્મ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે આપણે કયા માર્ગ પર ચાલવું તે ધર્મ શીખવે છે. આપણી મુશ્કેલીઓમાં કેમ બહાર આવવું તે ધર્મનો રસ્તો જ આપણને બતાવે છે. પરંતુ કહેવાતા ધર્મગુરુઓ, સંતો, સ્વામીઓ જો આવા કાંડ કરશે તો આપણે કોની પાસે સમસ્યાના સમાધાન માટે જઈશું? એક દલીલ છે કે બધા જ આવા નથી. હા, ચોક્કસ નથી, પરંતુ આવા તત્વોને પારખવા કેવી રીતે? સાચો માણસ પારખવા પણ વ્યક્તિ તો છેલ્લે આવા ધર્મગુરુઓ પાસે જ જાય છે. અને જો એ જ ઠગનારો નીકળે તો સવાલ અનેક ઊભા થાય. જવાબ એક જ છે, સૌને સદબુદ્ધિ આપે ભગવાન. લોકો મુશ્કેલીમાં મુકાય, અટવાય, ફસાય કે પછી કોઈ ખોટા રસ્તે જાય ત્યારે સાચા માર્ગ માટે સાધુ સંતોનું માર્ગદર્શન લેવાય. એવી આશાએ કે આ સંતો હંમેશા સત્યના રસ્તે જ ચાલતા આપણને શીખવાડશે, દુઃખ દૂર કરવાની સલાહ આપે છે. પરંતુ આ કળિયુગ છે અને કળિયુગના સંતો પણ શૈતાનથી ઓછા નથી. જી હા, અહીં તો સંતો પણ કરે છે કરોડોની ઠગાઈ. હવામાં વાત નથી કરતા, રીતસરની ફરિયાદો નોંધાઈ છે. જુઓ. સ્વામીઓએ લજાવ્યો ભગવો, કરી કરોડોની ઠગાઈ, પડાવ્યા લોકો પાસેથી પૈસા, પોલીસ ચોપડે નોંધાયા સાધુઓના નામ. વડતાલ સ્વામિનારાયણ મંદિર, ભક્તો અહીં આસ્થા સાથે તો જાય છે, પરંતુ કેટલાક સ્વામીઓએ આ આસ્થાને જ બદનામ કરવાના કામ કર્યા છે. આવા સ્વામીઓમાં નામ આવે છે જે.કે. સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી, દેવ પ્રકાશ સ્વામી. આ એ સાધુઓ છે જેમને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી કાઢી મુકાયા હતા અને હવે તેમના નામે નોંધાઈ છે ઠગાઈની ફરિયાદ. આ 4 સ્વામી અને 8 લોકો સામે રાજકોટમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપ એવો છે કે આ લોકોએ સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા માટે જગ્યા જોઈએ છે તેમ કહીને લોકોને ઠગ્યા છે. આ મામલે ફરિયાદી જસ્મીન માઠકે પૈસાની લેતી દેતીના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે. આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ 8 જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે. આ ઠગાઈમાં સંતોની સાથે 4 અન્ય લોકો પણ સામેલ છે, જેમાં લાલજી ડોલા, સુરેશ ગોરી, ઉપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણ. આ તમામ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે જમીન મેળવવા માટે આ ટોળકીએ ફરિયાદીને વચ્ચે રાખ્યા. ખેડૂતો તેમની પાસેથી વધુ પૈસા લેશે તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા. દહેગામ પાસે 510 વીઘા જમીન બતાવીને મંદિર બનાવવાનું કહ્યું. સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવવાની લાલચ આપી અને ફરિયાદી પાસે 3.4 કરોડની ઠગાઈ આચરી. આ લોકોએ કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યાનો આરોપ છે. એટલું જ નહીં, આ ગેંગ વિરુદ્ધ તો 5થી વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ અને સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને સુરત, નડિયાદ, આણંદ અને વિરમગામમાં 5 ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. મોડસ ઓપરેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે, પોતાના જ ખેડૂત ઊભા કરે છે. આવી રીતે સાટાખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરી દો, તમને પછી સાટાખાત અમે પૈસા પાછા આપી દેશું. સુરતમાં પણ નોંધાઈ ઠગાઈની ફરિયાદ. માધવ પ્રિયદાસ સ્વામી સામે લગાવાયો આરોપ. હજુ એક કિસ્સાએ તો ખલબલી મચાવી છે. ત્યાં સુરત શહેરમાં માધવ પ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સામે નોંધાઈ છે ફરિયાદ.
ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદમાં આરોપ છે કે લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા. બંને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે 5 મશીનો ખરીદવાની વાત કરી હતી. વેપારીએ 5.30 કરોડના 5 મશીનો તેમજ 18% જીએસટીનું કોટેશન આપ્યું, જે બાદ 30% એડવાન્સ પેમેન્ટ અને 1 મહિનામાં 50% પેમેન્ટ આપ્યું. બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા. પછીથી પહેલા 3 અને 2 એમ 5 મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો. આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબગ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે. આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1,90,00,000 રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,97,00,000 અને 50,000 રૂપિયા એમને વધારે લીધા. અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે. આ કિસ્સામાં પણ માધવ પ્રિયદાસ સ્વામી, તેના ભાઈ ગિરીશ ભાલાળા તેમજ અન્ય એક મળીને કુલ 3 સામે ગુનો નોંધાયો છે. પોલીસે સ્વામીના ભાઈની ધરપકડ પણ કરી છે. જોકે સ્વામીઓ સામે ઠગાઈના કેસ થતા ભારે વિવાદ થયો છે. ત્યારે અન્ય સાધુ સંતો પણ સામે આવ્યા અને કેટલાક આવા તત્વોના કારણે આખા સંપ્રદાયને બદનામ નહીં કરવા અપીલ કરી રહ્યા છે. આજે કોઈ સમાજ હોય, સંસ્થા હોય કે સંપ્રદાય હોય, એમાં ક્યાંક ને ક્યાંક આવું બધું કોઈ ને કોઈ આવા લોકો હોય છે. તો એને લઈ અને આખો સંપ્રદાય, સમાજ કે સંસ્થાની સામે આંગળી નહીં સીંધવી જોઈએ. વ્યક્તિગત હોય સમાજની અંદર, ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કંઈક હોય છે, પણ એનાથી કોઈ સમાજ બદનામ ન કરવું જોઈએ સમાજને. કોઈ સાધુ સંતો સામે અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા છે. ઠગાઈ જ નહીં, દુષ્કર્મ, બાળકોનું શોષણ, બાળકોના માઇન્ડ વોશ અને કરોડોના હેરાફેરી જેવા અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચોક્કસથી કેટલાક જ તત્વો આવા હશે, પરંતુ ધર્મના નામે જેઓ આ ખોટા રસ્તા અપનાવી રહ્યા છે તેમને પણ તો આ ધર્મના રક્ષકોએ છૂટા પાડવા પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.